અંગે ઓઢાયો કપડા લઈ રીધા ને આ શું? હા તો પરિવારજનો હવારમાં વાદળછાયું વાતાવરણ હતું ને આ બાજુ કૂતરું વદરા જોડે મસ્તી કરતું હતું. એવામાં તો જણા વરહાદના છોટા ચાલુ થયા અને પછી ઉપર પડેલા પુલા ઢોચી વાળ્યા અને કુંદનભાઈ ઉપર કૂદકો મારતા હતા અને કીધું અત્યારે આતંકવાદી ચથી આવ્યા પણ આ તો ભીખાબાનો પાવલો હંતા કોકડી રમવા હંતાણ હતો. તો 4 દાડા પાસે સૂરજ બહાર આવ્યો ને પહોંચી ગયા દિયોદર અને 2-3 પગથિયા પાર કરીને આવી ગયા હોય ઠકણ ખરીદી કરવા માટે. આ છે હોય ને સ્ટાફ મિત્રો. પછી ઈયણે વતાવાના ચાલુ કર્યા કપડા ને મેં કીધું કપડા જોવામાં તો સારા લાગે પણ પહેર્યા પછી કેવા લાગશે? મને કે એકવાર પહેરીને તો જો રસ્તામાં હેડતા હશો ને તો ફૂલના બગીચા જેવા લાગશો. અને ભાઈને જેટલા કપડા વતાવાના હતા એટલા વતાઈ નો છે ને ઓલું નહીં કહેવાતું કે રાજાને ગમે ઈ રોણી, એટલે આપણાને જે ગમતા ઈ આપણે ઠઠાઈ નો છે. પેન્ટ છે બોલ બોટમ ને આગળથી આવે ખુલ્લો અને લાગતો તો મજબૂત ને બુસ્કોટ ની તો તમે વાત જ છોડી મેલો. અને વયના કપડા અંગે ઉઠીને ટ્રાય કરી નાખ્યા અને કીધું ભયા તમે બધી વયના કપડા મને વતાયા પણ પેલા મેચિંગ થાય એ કપડા તો વતાયા જ નહીં. ને કે લ્યો ને ભયા ઈએ છે આપણી જોડે પણ મજા આજકાલ મેચિંગમાં નહીં મિસ મેચિંગમાં છે મારા વાલા. ભાઈ કે તમે બુસ્કોટ તો ખૂબ ટ્રાય કર્યા પણ હવે ટી-શર્ટ ટ્રાય કરો. સિલેક્ટેડ કરેલા કપડા ભાઈને આલ્યા ને ભાઈ બનાવવા બેહી જા બિલ અને કીધું પેમેન્ટ ની ચિંતા ના કરતા આગલી ફેર આવું એટલે પોકાડી દઈશ. મને કે ના યાર તમારા ઉપર તો ગળા સુધી વિશ્વાસ છે. અને પછી થોડોક નાસ્તો કરી વાળ્યો ને આવી ગયા નેશનલ હાઈવે ઉપર અને ઘરે આવીને નંદી મહારાજને દર્શન થયા. તમારામાંથી નોના હતા ત્યારે આવા ઇનામ વાળા પડીકા કોણ ખાતા એ કોમેન્ટ કરજો. રાતે 8 વાગે બેહી જા જમવામાં રોટલી શાક ને દાળ ભાત હતા. પછી મોબાઈલમાં થોડીક રીલો સ્ક્રોલ કરી નાખી. તો આજ માટે આટલું જ, મળીએ આવતા વ્લોગમાં.